અકાલી રાજકારણના બાબા બોહત તરીકે ઓળખાતા પ્રકાશસિંહ બાદલની ગેરહાજરીમાં શિરોમણી અકાલી દળ એટલે કે એસઆઈડી પંજાબમાં પહેલી લોકસભા ચૂંટણી લડી રહ્યું છે। આ ચૂંટણી માત્ર બાદલ પરિવારના અસ્તિત્વને બચાવવાનો પ્રશ્ન નથી, પરંતુ શિરોમણી અકાલી દળના અસ્તિત્વને બચાવવાનો પણ છે। આ વખતે શહેરી મતો પૂરા પાડતી ભાજપ એસઆઈડી સાથે નથી। આનાથી એસઆઈડી એટલે કે શિરોમણી અકાલી દળ માટે પડકાર વધી ગયો છે। સૌથી મોટી જવાબદારી સુખબીર બાદલ પર છે, જેમણે તેમની પત્ની હરસિમરત કૌર બાદલની બેઠક પણ બચાવવાની છે। પંજાબની ભટિંડા સીટથી ચૂંટણી લડી રહેલી હરસિમરત માટે ચોથી વખત જીતવું પડકારજનક છે। તો સંવાદદાતા સાગર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી સાગર, શિરોમણી દળ માટે આ વખતની ચૂંટણીમાં સૌથી મોટો પડકાર ઊભો થયો છે, શું કહેશો? જી ચોક્કસ જો વાત કરીએ તો જે આ વખતે એક પડકારજનક વાત કહી શકાય, કારણ કે જે લાંબા સમયથી પડકાર છે, કારણ કે ભાજપને આ વખતે જે એસએડી સાથે નથી અને જેના કારણે ભાજપને જે મતનો માર પડી રહ્યો છે, કારણ કે તેને ઘણા સમયથી જે પંજાબની બેઠક ઉપર ભટિંડા બેઠક ઉપર જે સીટો આવતી હતી તેના કારણે ક્યાંક ને ક્યાંક જે લોકસભાની ચૂંટણીમાં શહેરમાં થોડો બદલાવ આવતો હોય છે। જે પ્રકારે આ વખતે જો બલદેવસિંહ છે નેતા, તેનું વૃદ્ધ થઈ ગયા હોવાનું છે, પણ અને જે વખતે ભાજપના નેતા છે તેને ક્યાંક ને ક્યાંક માર પડતો હોય છે મત મેળવવા માટે। જે પ્રમાણે પંજાબની સીટ છે, ભટિંડા સીટ છે, તેની વાત કરવામાં આવે તો જે ક્યાંક ને ક્યાંક લાખાસિંહ જે સીટના વોટ કપાશે ને, કારણ કે તે જ વખતે જે આપના એક વિશિષ્ટ જે ધારાસભ્ય છે તેનું ક્યાંક ને ક્યાંક પણ આમાં સામેલ હોવાનું જોઈ શકાય છે। જી જી, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો શિરોમણી અકાલી દળના પ્રકાશસિંહ બાદલની ગેરહાજરીમાં પહેલીવાર પંજાબમાં લોકસભાની ચૂંટણી લડી રહ્યું છે, ત્યારે સૌથી મોટો પડકાર તેમની સામે છે। તો પ્રકાશસિંહ બાદલની ગેરહાજરીમાં ચૂંટણી લડાઈ રહી છે, તો શિરોમણી અકાલી દળ માટે ચૂંટણીને લઈને પડકાર ઊભો થયો છે। તો પ્રકાશસિંહ બાદલની ગેરહાજરીમાં ચૂંટણી લડવામાં આવી રહી છે। પહેલીવાર પ્રકાશસિંહની ગેરહાજરીમાં ચૂંટણી લડાશે। શહેરી મતો પૂરા પાડતી ભાજપ એસઆઈડી પણ સાથે નથી।